નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે। ત્યારે દિવાળી પહેલાં જ કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોને 3 મોટા સમાચાર અને 3 મોટા લાભ જાહેર કરી શકે છે, જેથી કર્મચારીઓના પગારમાં જે છે તે દિવાળી પહેલાં મસ્ત મોટો વધારો થઈ શકે છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના જે કહી શકાય કે 1.2 મિલિયન જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકાર દિવાળી પહેલાં કયા 3 મોટા મહત્ત્વના લાભો અને મોટા મહત્ત્વના ફેરફારો કરવા જઈ રહી છે અને તેનાથી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો અને જો ચેનલમાં કર્મચારી અને પેન્શનર્સ મિત્રો તમે નવા હો, યુઝર્સ હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીગણના પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો દિવાળી પહેલાં જ કેન્દ્ર સરકારના 1.2 મિલિયન જે કર્મચારી અને પેન્શનર્સો છે તેમને 8મા પગાર પંચની સાથે 3 મોટા સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે છે, જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે। આપ સૌને જણાવી દઈએ કે આવતા મહિને તહેવારોની મોસમ શરૂ થવા જઈ રહી છે। દશેરા અને દિવાળી બે મુખ્ય તહેવારો જે છે તે ઓક્ટોબર મહિનામાં ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે મધ્યમ વર્ગમાં જીએસટીની રાહત આપ્યા બાદ સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વના લાભો જાહેર કરી શકે છે। દિવાળી પહેલાં સરકાર દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને એક નહીં પરંતુ 3 મોટા સમાચાર આપવા જઈ રહી છે। નોંધનીય છે કે પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવી હતી 7મા પગાર પંચની, જેને હવે 31 ડિસેમ્બર 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। ત્યારે નવા પગાર પંચ એટલે કે 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026ના રોજ થવો જોઈએ, કારણ કે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, જે કર્મચારીઓના પગારમાં મસ્ત મોટો વધારો લાવે છે। આ પરંપરાના કારણે જ કમિશનની રચના 1 વર્ષથી 2 વર્ષ અગાઉ કરવામાં આવી છે, જેથી ભલામણો સમયસર જારી કરી શકાય। પરંતુ ચાલો જાણીએ કે દિવાળી પહેલાં કર્મચારીઓને કયા 3 સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો પહેલું છે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે પહેલા મોટા સમાચાર દિવાળી પહેલાં સરકારે બહાર પાડ્યા છે, તે છે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે, જેમાં સંદર્ભની શરતો એટલે કે જે TOR છે, ટર્મ્સ ઓફ રેફરન્સ 8મા પગાર પંચના તે કેન્દ્ર સરકારના DOPT ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ અને NCJCMના પદાધિકારીઓ વચ્ચે ઓક્ટોબર 2025 સુધીમાં જારી થવાની શક્યતા છે અને સરકાર ઓક્ટોબરમાં 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને 8મા પગાર પંચ માટે એક ચેરમેન અને જે સભ્યો સહિતની જે કમિટી છે તેની રચના પણ સરકાર કરી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલાં 8મા પગાર પંચની જાહેરાત થઈ શકે છે। નવું કમિશન ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરશે, જેના પરિણામે કર્મચારીઓ અને પેન્શનર્સોના પગારમાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। આનાથી કેન્દ્ર કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો બંનેને ફાયદો થશે। દિવાળી પહેલાં પગાર વધારો, તો 8મા પગાર પંચની સાથે કર્મચારીઓને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો પણ જાહેર સરકાર કરી શકે છે। ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું બાકી છે તે જાહેર થઈ શકે છે। હાલમાં કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી 55% ધોરણે મોંઘવારી ચૂકવાઈ રહી છે। હવે જુલાઈથી ડિસેમ્બર 2025 માટે બીજા હપ્તાનો વારો છે। ફુગાવાના સૂચકાંકના ડેટા જાહેર કરવામાં આવ્યા છે અને આ મુજબ જુલાઈ માટે મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી શકે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ 3%નો વધારો સૂચવી રહ્યા છે। દિવાળી પહેલાં સરકાર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરી શકે છે। કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું હાલમાં 55% છે, તે વધીને 58% થશે। સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતાની સાથે જ લાખો કર્મચારીઓના પગારમાં પણ તાત્કાલિક વધારો થશે અને દિવાળીના તહેવાર પહેલાં કર્મચારીઓને રોકડ પ્રવાહ વધુ વધશે। આ રીતે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ પણ જોવાઈ રહી છે। દિવાળી પર કર્મચારીઓને બોનસ મળશે, ત્રીજી મહત્વની જાહેરાત। તો દર વર્ષે સરકાર નોન ગેજેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા સંલગ્ન બોનસ, જેને એડહોક બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપે છે। આ વર્ષે પણ દિવાળી પહેલાં જ રેલવેના લાખો કર્મચારીઓ માટે બોનસની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે। 30 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળી શકે છે। બોનસ અંગે સત્તાવાર સરકારી નિવેદનની રાહ જોવાઈ રહી છે, પરંતુ એવી અપેક્ષાઓ છે કે દિવાળી પહેલાં જ કર્મચારીઓ માટે આ બોનસની ભેટ સરકાર આપી શકે છે। દિવાળી પર કર્મચારીઓને આ સારા સમાચાર પણ મળશે। તો વર્ષ 2026માં દિવાળી પર કર્મચારીઓને આ સારા સમાચાર કેમ મળશે? તો વર્ષ 2026 પહેલાં 8મા પગાર પંચની જાહેર થવાની શક્યતા લગભગ નક્કી છે। વધુમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સતત વધી રહ્યું છે, જેના કારણે સરકારને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની ફરજ પડી રહી છે। બીજું કારણ એ છે કે દિવાળી બોનસ વાર્ષિક ધોરણે આપવામાં આવે છે। આ વર્ષે કર્મચારીઓને નોંધપાત્ર વધારો મળવાની ખાતરી છે। તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે ઘરગથ્થુ બજેટ, બાળકોની ખરીદી અને મુસાફરી એ બધી મુખ્ય ચિંતાઓ છે। હવે પગાર પંચની સાથે
એક સાથે જાહેરાત, ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારો અને દિવાળી બોનસની અપેક્ષા છે. આ વખતે કર્મચારીઓના ઘરો આનંદના 3 રંગોથી ઝળહળશે. તહેવારો પહેલા કર્મચારીઓના ખાતામાં ઘણા પૈસા હોય છે. 8મા પગારબંધની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. વધુમાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાની પુષ્ટિ થઈ ગઈ છે. દિવાળી બોનસમાંથી રોકડ લાભો પણ ક્ષિતિજ પર છે. પરિણામે કર્મચારીઓ તહેવારોની મોસમ દરમિયાન મોટી રકમની અપેક્ષા રાખી શકે છે, જેની સીધી અસર ફક્ત તેમના ખિસ્સા પર જ નહીં પરંતુ દેશના વપરાશ અને અર્થતંત્ર પર પણ પડશે. આમ દિવાળી પહેલાં જ સરકારી કર્મચારીઓ માટે અને પેન્શનર્સો માટે સરકાર 8મા પગાર પંચની સાથે મોંઘવારી ભથ્થું સાથે રેલવેના કુલ 1.12 મિલિયન જેટલા જે કર્મચારીઓ છે તેમના માટે બોનસની પણ જાહેરાત કરી અને આ કર્મચારીઓને જે છે તે દિવાળી સરકાર સુધારશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.